પ્રસિદ્ધ સાહિત્યકાર લાખણસિંહભાઈએ એક મહાન આપણા જૂના ભજનીક માનભા ગઢવીનું ઉદાહરણ આપીને આપણને સુંદર જીવનની રાહ ચીંધી છે. તે ટૂંકમાં સાંભળીએ જે અંત સુધી સાંભળવા જેવી છે. માનભા જ્યારે કોઈ કાર્યક્રમ આપવા જાય ને કોઈના ઘરે ચા પીવા જાય ત્યારે હંમેશા પ્રશ્ન પૂછતા, શું દૂધાણામાં રાખ્યું? તારે એ કહે, માનભા એક ભેંસ રાખી છે. તારે માનભા કહે, ભેંસ ઈ તો ભેંસ, એ દૂધનો ચા એટલે હાંડિયા ખૂંચી જાય એટલો સરસ મજાનો ચા થાય. બીજી કોઈ જગ્યાએ જાય અને માનભા પૂછે, શું દૂધાણામાં રાખ્યું? તારે એ ભાઈ કહે કે ગાય રાખી છે. ઓહો હો, તો બહુ સારું. કૃષ્ણને વાલી 33 કોટી દેવતાનો વાસ, આંગણામાં પાવા લાગે. અરે સવારે ઉઠીને મોઢું જોઈએ તો આપણો દી સુધરી જાય. ગાય જ રખાય. ભેંસ તો જાડી બુદ્ધિ ના કરી દે. ભેંસ દૂધાણાને દૂધાણા થોડા કહેવાય. ગાય જ રખાય. એમાં કોઈને ત્યાં જાય ને માનભા પૂછે, શું દૂધાણામાં રાખ્યું છે? તારે કહે, માનભા એક બકરી દોવા દે, બહુ જ સારું. એક પૂરે ભૂખીને એક જ પૂરે ધરાઈ જાય. જરૂર પડે આ 2 ટીપા પાડી દેવાય ગમે ત્યારે. બકરીને કોઈ ભૂગે? એમાં જો વળી અન્ય કોઈને ત્યાં પૂછે, માનભા કે શું દૂધાણામાં રાખ્યું? અને એ ભાઈ કે, અરે માનભા દૂધાણામાં કોઈ રાખ્યું નથી, જોઈએ એટલું વેચાતું હતું લઈએ. અરે બહુ જ સારું. કેટલી ડેરીઓ થઈ ગઈ છે, કોણ ઢોર હાચવવાની માથાકૂટ કરે? ઢોર ભેગા ઢોર થઈએ ત્યારે નભે આ ઢોરા. આમ જ રહેવાય, આમ જ રહેવાય. આંગણું ચોખ્ખું રહે મોતીના દાણા જેવું. કોણ આ ઢોર હાચવે?